દશનામ સર્કલ રન એક એક નવી શરૂઆત, એક નવો સંકલ્પ. ઓમ નમો નારાયણ. દશનામ સર્કલ યુટ્યુબ ચેનલના તમામ દર્શકો અને જ્ઞાતિબંધોનું આજના વિશેષ પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવા અંક વિશે વાત કરવાના છીએ જેને આપણા દશનામ સમાજમાં ડિજિટલ ક્રાંતિની શરૂઆત કરી. આજે આપણે વિગતવાર વિશ્લેષણ કરીશું દશનામ સર્ક્યુલર ઈ મેગેઝિનના વર્ષ 1ના જુલાઈ 2022માં પ્રકાશિત થયેલા સર્વપ્રથમ અંક 1 વિશે. આ અંકની શરૂઆત તંત્રી શ્રી દલિતપુરી રામપુરી ગોસ્વામીના હૃદયસ્પર્શી તંત્રી લેખથી થાય છે. તેઓ જણાવે છે કે આ ઈ મેગેઝિનનો મુખ્ય ઉદ્દેશ્ય આપણા સમાજની દરેક વ્યક્તિ અને પરિવાર સુધી ઉપયોગી માહિતી પહોંચાડી શકે તે જ મેન એનો ઉદ્દેશ છે. આ એક એવો મંચ છે જ્યાં જ્ઞાતિના દરેક સભ્યો પોતાના વિચારો અને લેખો રજૂ કરી શકે છે, જેથી સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ એકબીજા સાથે જોડાયેલા રહી શકે છે. મિત્રો, આ અંકમાં પેજ નંબર 4 પર એક બહુ જ સુંદર લેખ આપ્યો છે જેનું ટાઇટલ છે પ્રાર્થનાનું મહત્વ. આ લેખમાં સમજાવવામાં આવ્યું છે કે પ્રાર્થના એ માત્ર ઈશ્વર પાસે માંગણી કરવાની રીત નથી, પણ તે આત્માનો ખોરાક છે. મહાત્મા ગાંધીજીના શબ્દોમાં કહીએ તો પ્રાર્થના હૃદયની ગંદકી સાફ કરવાનું એક સાધન છે. જ્યારે આપણે સમૂહમાં પ્રાર્થના કરતા હોઈએ છીએ ત્યારે તેની અસર અનેક ગણી વધી જાય છે. લેખ આપણને શીખવે છે કે મુસીબતના સમયે જો મન શાંત રાખવું હોય તો પ્રાર્થના જ એકમાત્ર શક્તિશાળી માર્ગ છે. આગળ વધીએ તો આ અંકમાં સુરત ખાતે યોજાયેલ સારસ્વત સન્માન સમારોહ 2022ના ભવ્ય આયોજનનો અહેવાલ પણ છે. શ્રી દશનામ ગોસ્વામી યુવક પ્રગતિ મંડળ દ્વારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની ખાસિયત એ હતી કે દાતાઓ અને કાર્યકરો સાથે મળીને સમાજની એકતાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કૈલાસ વાટિકા જેવા મલ્ટીપર્પઝ હોલનું નિર્માણ એ આપણા જ્ઞાતિની પ્રગતિનું જીવંત પ્રતીક છે. સમાજની સંવેદનશીલતા વિશે વાત કરતા પેજ નંબર 9 પર એક લેખ છે જેનું ટાઇટલ છે દીકરી વહાલનો દરિયો. આ લેખ સમાજના આધુનિક યુગમાં દીકરીના મહત્વને સમજાવે છે. લેખક બહુ કડક શબ્દોમાં ભ્રૂણ હત્યા સામે અવાજ ઉઠાવે છે અને કહે છે કે દીકરી વિનાનું ઘર સૂનું આંગણું છે. દીકરી એ તો આંગણાની તુલસી છે અને તેનો ત્યાગ કરવો એ મહાપાપ છે. આ લેખ દરેક પિતા અને પરિવારને પોતાની દીકરીના જતનની પ્રેરણા આપે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ એક ખજાનો છે. પેજ નંબર 11 પર શિક્ષણમાં સફળતાના 5 તત્વો સમજાવ્યા છે. આ 5 પાયાના સિદ્ધાંતો છે: લક્ષ્ય નિર્ધારણ, આત્મવિશ્વાસ, વિષયમાં રસ, સાહસ અને માનસિક સંતુલન. લેખક કહે છે કે જો વિદ્યાર્થી આ 5 વાતોનું પાલન કરે તો દુનિયાની કોઈ પણ પરીક્ષામાં તે સફળતા મેળવી શકે છે, વિજય પ્રાપ્ત કરી શકે છે અને કોઈ રોકી શકતું નથી. સ્વામી વિવેકાનંદનું સૂત્ર ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો આ લેખનો મુખ્ય ઉદ્દેશ છે. આજના આર્થિક યુગમાં બચત કેટલી જરૂરી છે તે પેજ નંબર 14 પરના લેખ દ્વારા સમજાવવામાં આવ્યું છે. બચત ક્ષમતા વધારવાના ઉપાયો લેખમાં સમજાવ્યું છે કે ટીપે ટીપે સરોવર ભરાય. યુવા પેઢીને સલાહ આપી છે કે કમાણીના 10% ભાગનું રોકાણ વહેલી ઉંમરે શરૂ કરી દેવું જોઈએ, જેથી નિવૃત્તિના સમય શાંતિથી પસાર કરી શકાય. દેખાદેખીમાં ખર્ચ કરવાને બદલે ભવિષ્યની સુરક્ષા માટે આયોજન કરવું એ જ સાચી સમજદારી છે. નેતૃત્વ અથવા લીડરશિપ વિશે વાત કરતા ચિરાગગીરી ગોસાઈએ બહુ જ ઊંડી વાત કરી છે કે તમે તમારા કર્મચારીઓનું દર્પણ છો. એક નેતા જેવું આચરણ કરે છે ને તેની ટીમ પણ એવું જ અનુકરણ કરે છે. જો તમે સફળ વેપારી કે સંસ્થાના વડા બનવા માંગતા હો તો તમારી વાણી અને વ્યવહારમાં પારદર્શિતા રાખવી ખૂબ જ અનિવાર્ય હોય છે. હવે આગળ જોઈએ, સ્વાસ્થ્ય વિભાગમાં આ અંકમાં પાણીના અદ્ભુત ફાયદા જણાવ્યા છે, ખાસ કરીને ઉકાળેલા પાણી વિશે. ઉકાળેલા પાણીના ગુણો વિશે જે માહિતી આપી છે તે દરેક ઘરમાં જાણવી ખૂબ જ જરૂરી છે. પેટના રોગો, શરદી, ઉધરસ અને આફરા જેવી સમસ્યાઓમાં ગરમ પાણી અને અજમાનું પાણી કેવી રીતે રામબાણ ઇલાજ બને છે તેનું સુંદર માર્ગદર્શન અહીં આ લેખમાં આપવામાં આવ્યું છે. સાથે જ હૃદય અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ બદામના ફાયદા વિશે ઘણું બધું સમજાવ્યું છે. ટેકનોલોજીના ચાહકો માટે ઈ સ્કૂટરની રેન્જ વિશેની માહિતી પણ આ અંકમાં ડિટેલમાં સામેલ છે, જે બતાવે છે કે આપણો આ સર્ક્યુલર આધુનિકતાની સાથે પણ કદમ મિલાવી રહ્યો છે. અંતમાં આ અંકમાં હાસ્ય કણિકાઓ અને પ્રેરણાદાયી ચિત્રો સંદેશાઓ પણ છે જે જીવનને હળવું બનાવે છે. મિત્રો, જુલાઈ 2022નો આ પ્રથમ અંક જે પાયો છે જેના પર આજે આપણો સમાજ આટલો સંગઠિત થઈ શક્યો છે, આ સમગ્ર અંકની પીડીએફ વાંચવા માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. તમને આ વિશ્લેષણ કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક કરજો. દરેક દશનામ પરિવાર સુધી પહોંચાડવા માટે શેર પણ કરજો. નવા અંકના વિશ્લેષણ માટે ફરી મળીશું. ઓમ નમો નારાયણ.
જય દશનામ.